નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સમીમાં શીતળા સાતમનો ભાતીગળ મેળો ભરાયો। પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ મુજપુરી દરવાજા વિસ્તારમાં આવેલ શીતળા માતાજી મંદિર ચોકમાં શીતળા સાતમ નિમિત્તે ધાર્મિક શ્રદ્ધાળુઓ ભક્તજનો દ્વારા શીતળા સાતમના ગ્રામજનો માતાજીના નામે છઠના ઢોકળાનો પ્રસાદ બનાવી તેમજ સાતમના ચૂલા સળગાવવાનું બંધ રાખી ટાઢી સાતમ પાળે છે। આ નિમિત્તે ભાવિક ભક્તજન માતાના મંદિરમાં આવેલ શીતળા માતાજીની પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શૃંગાર કરી માતાજીને નૈવેદ્ય ઘી ગોળ બાફેલા ઘઉંના તોઠાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે। સનાતન ધર્મની પરંપરાને ઉજાગર કરતો આ ભાતીગળ મેળાની એ વિશેષતા રહી છે કે સરકાર દ્વારા અસ્પૃશ્યતા મિટાવવા માટે અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે। તેમ છતાં જોઈએ તેવા સામાજિક સમરસતાના પરિણામ મળી રહ્યા નથી। તેવા સમયે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ આ મંદિર થકી મળી રહ્યા છે। સમગ્ર વઢિયાર અને આજુબાજુના ધર્મપ્રેમી આસ્થાળુઓ માતાજીના મંદિરે દેવના દીધેલ બાળકોની માનતા કરવા સાતમ નિમિત્તે પધારે છે। અહીં માનતા કરવા આવનાર માતાજીના મંદિર સાકર ગોળની તુલા કરી માતાજીની માનતા પૂર્ણ કરે છે। માતાજીના ચોકમાં દેશી ઢોલના તાલે સમગ્ર હિન્દુ સમાજની બહેનો કોઈ પણ જાતના જાતિ ભેદ ભૂલીને માતાજીની પાલખી માથે મૂકીને ગરબે ઘૂમીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે। મેળામાં કાયદો વ્યવસ્થાના ભાગરૂપે સમી પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। આ ધાર્મિક માહોલમાં સામાજિક એકતાના દર્શનથી સૌ કોઈ ધન્યતા અનુભવે છે। રિપોર્ટર રાજુ જોશી, ટીવી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।